અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે શ્રી પાટણ લેઉવા પાટીદાર સમાજની વાડી જીઆઈડીસી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને આ રાષ્ટ્ર સેવામાં સહભાગી થયા હતા। આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ ઝોન અધ્યક્ષ ભરત પટેલ, ટ્રસ્ટી હેમંત અશેલડિયા, પંકજભાઈ ભુવા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, અંકલેશ્વર ખોડલધામ સમિતિના વિપુલભાઈ વેકરિયા, અંકલેશ્વર મહિલા સમિતિના કન્વીનર અમીબેન સોજીત્રા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર મળી રહે તેવા ઉમદા હેતુથી આ છેલ્લા 26 વર્ષથી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તેઓના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત અંકલેશ્વરના શ્રી મંગલમ પરિવાર દ્વારા ભરૂચ વડીલોના ઘર કસક ખાતે વડીલોને ભોજન તથા અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે ભૂખ્યાને ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ આપણા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનો 61મો જન્મદિવસ છે। આજે લગભગ ગુજરાત અને બહાર બોમ્બે 68 જગ્યાએ ટોટલ બ્લડ ડોનેશન કેમ્પ સિવાય બાકીના વૃદ્ધોને ભોજન આ બધા પ્રોગ્રામો થવાના છે। આજે અંકલેશ્વર ખાતે આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ, બીજો એક પ્રોગ્રામ છે વડીલોના ઘર ભરૂચમાં બપોરના જમણવાર છે, સોજે ભૂખ્યાને ભોજન અને શોધના 3 થી 5મો મહિલાઓ વતીથી ભક્તિ ભજન રાખેલા છે। જય માં ખોડલ। નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન શ્રી, એમનો આજે જન્મદિવસ છે, તો 61મા જન્મદિવસ નિમિત્તે 75થી વધુ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ તેમજ સામાજિક કાર્યોની આજે રેલી લાગેલી છે। આજરોજ અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને ભાઈ શ્રી નરેશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને અમારા ખોડલધામ સમિતિ વતી બધાને હાર્દિક શુભેચ્છાઓ।